અને તેઓ બધા પ્રાણીઓને અપરાધ વિના જ સતાવ્યા કરતા હતા। બીજાઓને હેરાન કરીને કોઈ પણ વ્યક્તિ ક્યાં સુધી રહી શકે? પાપનું ફળ દુઃખ જ આપે। જો ખૂબ જ પાપ કરે તો તેનો વિનાશ નક્કી થાય જ। જ્યારે રાવણનો અત્યાચાર ઘણો જ વધી ગયો ત્યારે દેવોને ઘણું દુઃખ થયું। રાવણે ઘોર તપસ્યા કરીને સૃષ્ટિકર્તા બ્રહ્મા પાસેથી વરદાન માગી લીધું હતું કે મનુષ્ય અને વાંદરાઓ સિવાય બીજા કોઈના પણ હાથે તે મરી શકશે નહીં। મનુષ્ય વાંદરાઓને તે ઘણા જ દુર્બળ સમજતો હતો અને તેથી જ તેણે તેઓના હાથથી મરવાની વાત વિચારી પણ ન હતી। વરદાનના પ્રભાવથી દેવો રાવણને મારી શકતા નહોતા, એટલા માટે તેઓ ગાયનું રૂપ ધારણ કરેલી પૃથ્વીને સાથે લઈને બ્રહ્માજી પાસે ગયા। બ્રહ્માજીએ દેવોને કહ્યું કે ભગવાન જ બધા દુઃખ દૂર કરી શકે છે। દેવો વિચારવા લાગ્યા કે ભગવાન ક્યાં મળી શકે કે જેથી તેઓની પ્રાર્થના કરી શકાય। કોઈ ક્ષીરસાગરમાં જવાની વાત કરે તો કોઈ વૈકુંઠમાં। ત્યાં શંકર ભગવાન પણ હાજર હતા અને તેઓએ કહ્યું કે આ રીતે શોધવાથી ભગવાન નથી મળતા, તેઓ તો સર્વવ્યાપક છે। એવી કોઈ જગ્યા નથી કે જ્યાં ભગવાન ન હોય, પરંતુ જે સાચા પ્રેમથી પોકારે છે તેની સામે તેઓ પ્રગટ થાય છે। શ્રી શંકર ભગવાનની આ વાત દેવોને સમજાઈ ગઈ। બ્રહ્માજી, શંકરજી અને બધા દેવોએ ભગવાનને ખૂબ જ પ્રેમથી પ્રાર્થના કરી। દેવોની પ્રાર્થનાથી પ્રસન્ન થઈને ભગવાને આકાશવાણીમાં કહ્યું કે હું અયોધ્યાના ચક્રવર્તી મહારાજા દશરથજીના ઘરે પ્રગટ થઈશ અને રાવણને મારીને દેવોનું દુઃખ દૂર કરીશ।